મિત્રો, આજના વિડીયોમાં આપણે જુલાઈ 2025નું મંથલી કરંટ અફેર્સ જોઈશું. ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે. આની અંદર આપણે એમસીક્યુ પ્લસ માહિતી એ પણ ફોટા સાથે આવરી લીધેલી છે, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. આવનાર બધી જ પરીક્ષાઓ માટે આ ટોપિક છે તે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થશે? તો અહીં જવાબ આવશે ઓપ્શન એ, માંડવીમાં થશે, કચ્છના માંડવીમાં. આણંદ મહાનગરપાલિકાના સ્થાને કયું નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે? કેબિનેટમાં આના માટેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકા હતું તેની જગ્યાએ કરમસદ આણંદ મહાનગરપાલિકા એટલે કે ઓપ્શન સી રાખવામાં આવશે. તાજેતરમાં કોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલિંગ રત્ન 2024 પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો તે ધર્મેન્દ્ર પ્રધાનને આપવામાં આવ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા દેશમાં આગામી ચૂંટણીમાં 16 વર્ષના તરુણોને મતદાનનો અધિકાર મળશે? મતદાન કરવાની ઉંમર આપણે કેટલી છે? 18 છે. પરંતુ આ એવો દેશ છે જેણે 16 વર્ષને પણ મંજૂરી છે તે આ વર્ષથી આપી છે. તો જવાબ આવશે બ્રિટન, ઓપ્શન બી. ઓન રૂટ સોલાર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર કયું છે? ઓન રૂટ રસ્તા ઉપર આ બનાવી દેવામાં આવ્યા છે. જવાબ આવશે અમદાવાદ, ઓપ્શન સી સાચો જવાબ છે. ઇલેક્ટ્રિક ગાડી લઈને જઈ રહ્યા હોય અને જો રસ્તામાં ચાર્જિંગ કરવાની જરૂર પડે તો અહીં આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જે 14મા હતા, સ્વાસ્થ્યના કારણે બંધારણની કઈ કલમ હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે? તો આ છે જગદીપ ધનખડ. સ્વાસ્થ્યના કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. આપણા ઉપરાષ્ટ્રપતિ હતા. કઈ કલમના આધારે? તો બંધારણમાં તેની જોગવાઈ 67 એમાં આપેલી છે. ઓપ્શન ડી 67A. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નો શુભારંભ કોણે કરાવ્યો? સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025 ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રી શ્રી. તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે? IMFના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર આપણા ભારતીય મૂળના હતા, ગીતા ગોપીનાથ. તેઓએ રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ છેલ્લા 6 મહિનામાં ભારતના પાસપોર્ટે 6 અંકની છલાંગ લગાવી કેટલામાં ક્રમે રહ્યું છે? તો ભારતનો પાસપોર્ટ છે તે 77મા ક્રમે રહ્યો છે. ઓપ્શન બી. તાજેતરમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના નવા ચેરમેન કોણ બન્યા છે? તો અહીં નવા ચેરમેન બની ગયા છે અશોકભાઈ ચૌધરી. પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક મીટનો આરંભ ક્યાં થયો? તો આનો આરંભ છે તે બિહાર રાજ્યમાં કરવામાં આવ્યો છે અને આ પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટ છે. ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી 50 કિલોવોટ જીઓથર્મલ પ્લાન્ટનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો આનું આયોજન છે તે જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવશે. અરુણાચલ છે તે પ્રથમ રાજ્ય બની જશે. તાજેતરમાં કયા મંદિરને ઈટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે? ઈટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્ર જવાબ આવશે અંબાજીને. ASIA એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ લંગકુન રોપુઈને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કર્યું તે કયા રાજ્યમાં સ્થિત છે? તમે ફોટોમાં જોઈ શકો તો તે મિઝોરમમાં સ્થિત છે. FISM 2025માં જાદુગરનો ઓસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ બની છે? જાદુગરનો ઓસ્કાર ગણાય તેવો એવોર્ડ જીત્યો છે સુહાની શાહે. ઓપ્શન બી સાચો જવાબ છે.
રામસર સંમેલન ઓન વેટલેન્ડ્સના કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ એટલે કે COP 15મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો તેનું આયોજન છે તે ઝિમ્બાબ્વેમાં કરવામાં આવ્યું છે. ઓપ્શન સી. મેષ્ઠી યોજના હેઠળ ગુજરાત ચેરના વાવેતર સાથે દેશમાં કેટલામાં ક્રમે છે? ગુજરાત છે તે પ્રથમ ક્રમે છે મેંગ્રુવ્સના વાવેતરમાં. તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો અહીં સાચો જવાબ આવશે ચેન્નઈ. ઓપ્શન બી. મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ ખેલાડી કોણ બની છે? પ્રથમ ભારતીય છે, ખાસ યાદ રાખજો, 5 સ્ટાર માર્ક કરી લેજો. જવાબ આવશે દિવ્યા દેશમુખ. ફક્ત 19 વર્ષની છે અને આ સિદ્ધિ તેઓએ હાંસલ કરી છે. મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા દિવ્યા દેશમુખ. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે એનસીસી લીડરશિપ એકેડમીનું લોકાર્પણ કર્યું છે? તો અહીં જવાબ આવશે આણંદમાં કર્યું છે. ગુજરાતના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે? તો તે ડાંગમાં કરવામાં આવ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તાજેતરમાં ક્યાંની સરકારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ માટે રોકડ પુરસ્કારોમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરી છે? તો તે દિલ્હી સરકારે કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા. ભારતનું પ્રથમ AI રેડી ક્લાઉડ કમ્પ્યુટર કયું છે? AI રેડી ક્લાઉડ કમ્પ્યુટર GOPC છે. તમે અહીં જોઈ શકો GOPC. ભારતની પ્રથમ હિન્દી માધ્યમ MBBS કોલેજ ક્યાં શરૂ થવા જઈ રહી છે? હિન્દી માધ્યમમાં MBBS કરાવવામાં આવશે. જવાબ આવશે જબલપુર ખાતે. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતની અનાહત સિંહે સ્કોશમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં કયો ચંદ્રક જીત્યો છે? તો તેઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ઓપ્શન એ. અટલ ઇનોવેશન મિશનના મિશન ડાયરેક્ટર તરીકે કાર્યભાર કોણે સંભાળ્યો છે? અટલ ઇનોવેશન મિશનના મિશન ડાયરેક્ટર બની ગયા છે દીપક બાગલા. ઓપ્શન એ સાચો જવાબ છે. ટેસ્લાનો ભારતમાં પ્રથમ શોરૂમ કયા શહેરના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શરૂ થયો છે? તો અહીં તમે તાજ હોટેલ જોઈને સમજી ગયા હશો. પાછળ ઓબેરોય હોટેલ પણ આવેલી છે. જવાબ આવશે મુંબઈ. ઓપ્શન એ. આ છે એલોન મસ્ક અને તેમની કંપની છે ટેસ્લા, જે કાર ના ઓનર છે. કયા શહેરમાં બીજા બિમસ્ટેક પોર્ટ્સ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી. વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું હતું. ક્રુઝ ભારત મિશનને ટેકો આપનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો પ્રથમ રાજ્ય બની ગયું છે ગુજરાત. ક્રુઝ ભારત મિશનને ટેકો આપનાર ગુજરાત છે. કોના દ્વારા ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગ્રીટની નવનિર્મિત કચેરી તમે અહીં જોઈ શકો, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓપ્શન સી. કર્ણાટકના કયા જિલ્લામાં ભારતનો બીજો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ બન્યો છે? આ તમે અહીં જોઈ શકો, કેબલ સ્ટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને ભારતનો બીજો સૌથી લાંબો છે. તો જવાબ આવશે શિવમોગા જિલ્લામાં. રાજ્ય પૂછે તો કર્ણાટક, જિલ્લો પૂછે તો શિવમોગા. કયા શહેરના ભારત મંડપમ ખાતે હસ્તપ્રત વારસા પર પ્રથમ વૈશ્વિક પરિષદનું આયોજન થશે? જવાબ આવશે નવી દિલ્હી. ઓપ્શન બી. ભારતને ફાઇટર એરક્રાફ્ટ LCA MK-A1 માટે કયા દેશ તરફથી GE-404 એન્જિન મળ્યું છે? આ છે GE-404 એન્જિન અને આ છે LCA MK-A1 ફાઇટર એરક્રાફ્ટ છે, તેના માટે એન્જિન મળ્યું છે. જવાબ આવશે અમેરિકા તરફથી મળ્યું છે. ઓપ્શન સી. 2027, 2029 અને 2031 સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું આયોજન કયો દેશ કરશે? તો 2031 સુધી આનું આયોજન, જે ફાઇનલ મેચ છે તે
ઇંગ્લેન્ડમાં રમવામાં આવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. વિમ્બલ્ડન 2025ના પુરુષ સિંગલના વિજેતા કોણ છે? તો એ છે જેનિક સિનર. ઓપ્શન સી સાચો જવાબ છે. મહિલા સિંગલ્સના વિજેતા પૂછે તો એ ઈગા સ્વીટેક છે. આ તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ જેનિક સિરન છે. તો બંને તમને ખ્યાલ હોવો જોઈએ, પુરુષ સિંગલ જેનિક સિનર અને મહિલા સિંગલ ઈગા સ્વીટેક. ભારત અને કયા દેશ વચ્ચે 32મી સિમ્બેક્સ 2025 લશ્કરી કવાયત યોજાશે? સિમ્બેક્સ તો યાદ રાખજો, સિંગાપુર. ભારત અને સિંગાપુર વચ્ચે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ લેનાકાપાવીર રસીના ઉપયોગને મંજૂરી આપી છે. તે કયા રોગ માટેની રસી છે? તો અહીં જવાબ આવશે HIV માટેની આ રસી છે, જે એડ્સ રોગ થાય છે તેના માટેની. કયા દેશમાં ફિડે વર્લ્ડ કપ 2025 યોજાશે? તો 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી યોજાશે. ક્યાં? ભારતમાં ફિડે વર્લ્ડ કપ. બિહારમાં કેટલા યુનિટ સુધી મફત વીજળીની જાહેરાત કરવામાં આવી છે? બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર અને તેમના દ્વારા 125 યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઓપ્શન બી. તાજેતરમાં કયા દેશે ફરીથી યુનેસ્કોનું સભ્યપદ છોડ્યું છે? યુનેસ્કોનું સભ્યપદ ફરીથી છોડી દીધું છે અમેરિકાએ. ઓપ્શન બી સાચો જવાબ છે. જ્યારથી ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી બધા જ પ્રોબ્લેમ છે તે શરૂ થયા છે. નાણાકીય અહેવાલ સત્તામંડળના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નાણાકીય અહેવાલ સત્તામંડળના અધ્યક્ષ નીતિન ગુપ્તા બન્યા છે. તમે ફોટો પણ જોઈ શકો. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. દર વર્ષે કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કારગિલ વિજય દિવસ 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન બી. ભારત અને કયા દેશે વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને યુકેએ હસ્તાક્ષર કર્યા છે. ઓપ્શન બી. એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત કઈ જગ્યાએ રાજ્યકક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો? તો તે ગાંધીનગરના દંતાલી ખાતે યોજાયો હતો. ઓપ્શન બી સાચો જવાબ છે. નરેન્દ્ર મોદી દેશના કેટલામાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે? તો જવાબ આવશે બીજા. સૌથી લાંબા સમય માટે જવાહરલાલ નહેરુ રહ્યા છે, બીજા છે મોદીજી અને ત્રીજા છે ઇન્દિરા ગાંધી. અહીં સતત વડાપ્રધાન પદ પર રહેવાની વાત છે. ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થશે? ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ છે તે ઝારખંડમાં શરૂ કરવામાં આવશે. ઓપ્શન ડી. તાજેતરમાં કયા દેશમાં અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું છે? અશોક સ્તંભની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. જવાબ આવશે શ્રીલંકામાં. ઓપ્શન સી સાચો જવાબ છે. યુવા આધ્યાત્મિક સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? યુવા આધ્યાત્મિક સમિટનું આયોજન છે તે વારાણસીમાં કરવામાં આવ્યું છે. ઓપ્શન બી. ભારત સિંગાપુર સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? બોલ્ડ કુરુક્ષેત્ર એક્સરસાઇઝ જવાબ આવશે જોધપુરમાં કરવામાં આવ્યું. ઓપ્શન સી. પોર્ટુગલ સ્પોર્ટ્સ મીટમાં ભારતના મુરલી શ્રીશંકરે કઈ રમતમાં ખિતાબ જીત્યો છે? આ છે મુરલી શ્રીશંકર અને તેઓએ ઊંચી કૂદમાં છે તે લાંબી કૂદમાં છે તે મેડલ મેળવ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. લાંબી કૂદ મુરલી શ્રીશંકર. ચીને કયા રાજ્યની સરહદે અડીને આવેલા ચિંગસી શહેરમાં દુનિયાના સૌથી મોટા હાઇડ્રોપાવર ડેમનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. આપણું જે રાજ્ય છે તેને અડીને આવેલું છે. કઈ મોબાઈલ એપ્લિકેશનને વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝ 2025 ચેમ્પિયન એવોર્ડ છે તે મળ્યો છે? તો જવાબ આવશે મેરી પંચાયત. ઓપ્શન
બી સાચો જવાબ છે. પહેલી સ્વદેશી મેલેરિયા રસીનું નામ જણાવો. સ્વદેશી મેલેરિયા રસી બનાવવામાં આવી અને તેનું નામ છે એડફાલ્સી વેક્સ. એડફાલ્સી વેક્સ. ઓપ્શન ડી. આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડના નવા ડાયરેક્ટર બની ગયા છે. ઓપ્શન એ અનુરાધા ઠાકુર. રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો આનું અનાવરણ છે તે દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ઇગ્નુના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી છે તેમાં. તો અહીં સાચો જવાબ આવશે ઉમા કાંજીલાલ. આ છે ઉમા કાંજીલાલ. તાજેતરમાં કયા સ્થળે આકાશ પ્રાઇમ ડિફેન્સ સિસ્ટમનું હાઈ એલ્ટિટ્યૂડ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ લદ્દાખમાં કરવામાં આવ્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો આકાશ મિસાઇલ છે. આકાશ પ્રાઇમ એ ભારતની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમનું અદ્યતન સંસ્કરણ છે. તેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે, દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ ઝડપી હવાઈ લક્ષ્યોને અટકાવવા અને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે. તાજેતરમાં કોના દ્વારા SU-30 MKI-થી સ્વદેશી અસ્ત્ર મિસાઇલ BVRAAMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? જવાબ આવશે ડીઆરડીઓ દ્વારા. ઓપ્શન બી. તાજેતરમાં SU-30 MKI ફાઇટર જેટ પરથી સ્વદેશી અસ્ત્ર મિસાઇલ BVRAAM બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ એ BVRAAMનું પૂરું નામ છે. એનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે. ડીઆરડીઓ અને ભારતીય વાયુસેના દ્વારા ઓડિશાના દરિયાકાંઠે કરાયેલા આ પરીક્ષણમાં મિસાઇલે ઉચ્ચ ઝડપવાળા માનવરહિત હવાઈ લક્ષ્યોને ચોકસાઈપૂર્વક નષ્ટ કર્યા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી મળી છે. તેમાં ભારતના કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે? તો તેમાં ભારતના 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના છે, 100 જિલ્લાઓ યાદ રાખજો. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના એ કેન્દ્ર સરકારની એક નવી યોજના છે જે 2025-26થી શરૂ કરીને 6 વર્ષ માટે 100 ઓછા ઉત્પાદનવાળા કૃષિ જિલ્લાઓમાં લાગુ પડશે. ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? 87માં ગ્રાન્ડ માસ્ટર એરા હરિકૃષ્ણ બન્યા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. એરા હરિકૃષ્ણન. ચેન્નઈના 23 વર્ષીય ચેસ ખેલાડી હરિકૃષ્ણન એરાએ ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમણે 11 જુલાઈ 2025ના રોજ ફ્રાન્સમાં લા પ્લેગ્ને ઇન્ટરનેશનલ ચેસ ફેસ્ટિવલમાં આ ખિતાબ છે તે મેળવ્યો હતો. ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી શહેર કયું બનશે? તો તે બનશે વડનગર. સ્લમ ફ્રી સિટી. ઓપ્શન સી તમે અહીં જોઈ શકો. વડનગર બનશે પ્રથમ સ્લમ ફ્રી સિટી. ઐતિહાસિક શહેર માટે રાજ્ય સરકારનો વિશિષ્ટ વિકાસ પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના એક વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક નગરી વડનગરને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા અને તેને રાજ્યનું સૌપ્રથમ સ્લમ ફ્રી શહેર બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. ઓલિમ્પિક 2028 ક્યાં યોજાશે કે જેમાં ક્રિકેટની રમતનો પણ સમાવેશ કરાયો છે? તો તે લોસ એન્જલસમાં યોજાશે. જવાબ આવશે અમેરિકા. અમેરિકાના લોસ એન્જલસમાં તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો. ઓલિમ્પિક 2028નું આયોજન થશે. 2028માં ઓલિમ્પિક્સ અમેરિકાના લોસ એન્જલસમાં 14થી 30 જુલાઈ 2028 દરમિયાન યોજાશે.
આ ત્રીજી વખત હશે જ્યારે લોસ એન્જલસ ઓલિમ્પિકનું આયોજન કરશે, એટલે લોસ એન્જલસમાં ત્રીજી વખત આયોજન થાય છે. આ રમતોમાં ક્રિકેટ, બેઝબોલ, સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્કોશ જેવી નવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે આ વખતે ક્રિકેટ પણ રમવામાં આવશે. 128 વર્ષ બાદ ક્રિકેટની ઓલિમ્પિકમાં વાપસી થશે. ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, સંજય કોલ. સંજય કોલ છે તે ગિફ્ટ સિટીના નવા એમડી અને સીઈઓ બન્યા છે. ગિફ્ટ સિટી આપણા ગાંધીનગરમાં આવેલું છે. ગિફ્ટ સિટીનું પૂરું નામ પૂછે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગુજરાતમાં આવેલું ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટીબીના દર્દીઓની મૃત્યુ કેટલા ટકા છે તે ઘટાડો આવ્યો છે? ટીબીના દર્દીઓના મૃત્યુમાં કેટલા ટકા ઘટાડો આવ્યો છે? તો જવાબ આવશે 37% ઘટાડો આવ્યો છે. ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ એ ટીબીનું પૂરું નામ છે. એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો એક ચેપી રોગ છે. તો વિજ્ઞાનનો પ્રશ્ન પણ અહીં બને છે, યાદ રાખજો કે આ બેક્ટેરિયાથી થાય છે. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ તે સામાન્ય રીતે ફેફસાને અસર કરે છે. અંગમાં શેને અસર કરે? તો ફેફસાને. એ પણ યાદ રાખવું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે કેટલા નવા સભ્યોની નિમણૂક કરી છે? તો હાલમાં જ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને તે છે 4. આ 4 સભ્યોની નિમણૂક થઈ છે. કેમાં? રાજ્યસભામાં. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ છે તે ટોટલ 12 સભ્યોની નિમણૂક કરતા હોય છે. જેમ જેમ 6 વર્ષનો સમયગાળો હોય, 6 વર્ષ પૂરા થતા જાય તો તે રીતે ભરતી કરવામાં આવે છે. 4 નવા સભ્યો આમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા, ઇતિહાસકાર ડૉક્ટર મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર શ્રી સદાનંદ માસ્ટરનો સમાવેશ થાય છે. તો આ 4 વ્યક્તિઓ છે તે નવા રાજ્યસભાના સભ્ય બન્યા છે. આ નિમણૂકનો હેતુ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોને સંસદમાં સ્થાન આપવાનો છે. તાજેતરમાં કોણે વિમ્બલ્ડન 2025 મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે? તો હાલમાં જ વિમ્બલ્ડન યોજાયું અને જીતી ગયા છે જેનિક સિનર. મેન્સમાં જેનિક સિનર. વિમ્બલ્ડન એ ગ્રાસ કોર્સ પર રમાતી એક ટેનિસ ટુર્નામેન્ટ છે. શેમાં રમાય? તો ઘાસના મેદાનમાં, જેને ગ્રાસ કોર્ટ કહે છે. આ 138મી આવૃત્તિ 30 જૂનથી 13 જુલાઈ 2025 દરમિયાન લંડનના ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબમાં યોજાઈ હતી. મેન્સ સિંગલ્સનો ખિતાબ ઇટાલીના જેનિક સિનરે જીત્યો હતો. આ છે. મહિલા સિંગલ્સનો ખિતાબ ઇગા સ્વાઇટેકે જીત્યો છે, જે તમે અહીં ફોટોમાં જોઈ શકો. તાજેતરમાં કોને રાષ્ટ્રપતિ દ્વારા લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે? લદ્દાખના ઉપરાજ્યપાલ કોણ બન્યું છે? તો અહીં સાચો જવાબ આવશે કવિન્દ્ર ગુપ્તા. ઓપ્શન ડી. આ છે કવિન્દ્ર ગુપ્તા. 14 જુલાઈ 2025ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના 2 રાજ્યોના રાજ્યપાલ અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. જેમાં પ્રથમ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ છે અસીમ કુમાર ઘોષ, હરિયાણાના નવા રાજ્યપાલ. ત્યારબાદ પુષાપતિ અશોક ગજપતિ રાજુને ગોવાના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. અને છેલ્લે છે કવિન્દ્ર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તો 3 છે તે ચેન્જ થયા છે, એટલે કે 2 રાજ્યપાલ ને 1 ઉપરાજ્યપાલ બદલવામાં આવ્યા છે. 3ની અહીં માહિતી આપેલી છે, યાદ રાખજો. તાજેતરમાં ગણેશોત્સવને કયા રાજ્યનો રાજ્ય ઉત્સવ જાહેર કરાયો છે? રાજ્ય ઉત્સવ મહારાષ્ટ્રનો છે તે જાહેર કરવામાં આવ્યો છે, કેમ કે ગણેશ ઉત્સવ છે તે મહારાષ્ટ્રમાં
ખૂબ જ લોકપ્રિય છે અને સારી રીતે ઉજવવામાં આવે છે. લોકમાન્ય તિલક દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. ગણેશોત્સવ ભગવાન ગણેશના જન્મની ઉજવણી કરતો એક ભવ્ય તહેવાર છે. આ તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. આ 10 દિવસીય ઉત્સવ પ્રેમ, આનંદ અને ભક્તિનું પ્રતીક છે, જે સામુદાયિક ભાવનાને પણ મજબૂત બનાવે છે. પૂછવામાં આવે ગણેશોત્સવ છે તેની શરૂઆત ક્યારે થાય, તો ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ શરૂ થાય છે અને પૂરું થાય છે અનંત ચતુર્દશીએ. એટલે ટોટલ 10 દિવસ છે આ ઉત્સવ હોય છે. પૂછવામાં આવે ગણેશોત્સવ કેટલા દિવસનો હોય છે, તો 10 દિવસનો હોય છે. ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એ ભારતની કેટલામી હેરિટેજ સાઇટ છે, તો હાલમાં જ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મરાઠા લશ્કરી લેન્ડસ્કેપનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ 44મી સાઇટ બની ગઈ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 2025માં કુલ વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી થઈ ગઈ? 44 ભારતમાં. 44મું વિશ્વ ધરોહર સ્થળ કયું છે? તો મરાઠા લશ્કરી સ્થળ છે, જેમાં 12 કિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાંથી 11 કિલ્લા મહારાષ્ટ્રમાં છે અને એક જીજી કિલ્લો છે તે તમિલનાડુમાં છે. મરાઠા લશ્કરી સ્થળ એટલે એમાં 12 કિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 43મું વિશ્વ ધરોહર સ્થળ કયું હતું? મોઈદામ, જે આસામ રાજ્યમાં આવેલું છે, જે અહોમ વંશના દફન વિધિના સ્થળો છે, ટેકરાઓ છે. તો તેને 2024માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવ્યું હતું. 25માં મરાઠા લશ્કરી સ્થળ બંને યાદ રાખજો. વિશ્વ વારસો દિવસ વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે હોય છે? 18 એપ્રિલના રોજ હોય છે. સૌથી વધુ હેરિટેજ સાઇટ ક્યાં આવેલી છે? ઇટાલીમાં આવેલી છે. કેટલી છે? 60. ભારતમાં સૌથી વધુ સ્થળ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે. સોમનાથ ખાતે શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કયો આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે? આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ સોમનાથમાં દર સોમવારે શ્રાવણ માસના જવાબ આવશે વંદે સોમનાથ. ઓપ્શન ડી. આધ્યાત્મિક સાંસ્કૃતિક વંદે સોમનાથ કાર્યક્રમ એ સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસ અને આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરતો એક વિશેષ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભગવાન સોમનાથના દર્શન, પૂજા અર્ચના અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિનું અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવવામાં આવે છે. ભારતમાં બનેલા સેટેલાઇટનો ઉપયોગ કરીને સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ પ્રદાન કરવાની મંજૂરી મેળવનારી પ્રથમ ખાનગી ભારતીય કંપની કઈ છે? પ્રથમ ખાનગી ભારતીય કંપની છે અનંત ટેકનોલોજી. ઓપ્શન સી સાચો જવાબ છે. સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ એ એક વાયરલેસ કનેક્શન છે, જે પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેલા ઉપગ્રહો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. એના માટે ઘરની છત ઉપર એન્ટેના હોવું એન્ટેના એટલે કે આ રીતની ડીશ જે આવે છે તે હોવી જરૂરી છે. તે ઇન્ટરનેટને રિસીવ કરે છે. તાજેતરમાં બિહારની મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં અનામત મર્યાદા કેટલા ટકા વધારવામાં આવી છે, અથવા તો કેટલા ટકા કરવામાં આવી છે? તમે અહીં બિહારના મુખ્યમંત્રીને જોઈ શકો, નીતિશ કુમાર છે, અને તેઓએ 35% છે તે મહિલાઓને અનામત આપી છે. કેટલી? 35%. બિહાર વિશે વાત કરીએ. આ બિહારનો મેપ છે. બિહાર રાજ્યની સ્થાપના 22 માર્ચ 1912ના રોજ થઈ હતી. વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે અને બિહારની રાજધાની અથવા તો પાટનગર છે તે પટના છે, જેનું જૂનું નામ છે તે પાટલીપુત્ર છે. જે મૌર્ય સામ્રાજ્યમાં તમે પાટલીપુત્ર સાંભળેલું હશે, તે હાલનું પટના. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદમાં ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદમાં છે તે શું જવાબ આવશે? અહીં સાચો જવાબ છે બાપુનગર. સુકન્યા સોનોવાલને કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે ક્યાંના વતની છે? આ છે સુકન્યા સોનોવાલ. જવાબ આવશે
આસામ રાજ્યના વતની છે. અસમની રાજધાની છે દિસપુર અને સૌથી મોટું શહેર પૂછે તો તે છે ગુવાહાટી. વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા છે. વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે. અસમનું પ્રખ્યાત શું છે તો ચાના બગીચાઓ, કાજીરંગા નેશનલ પાર્ક, એક શિંગડાવાળા ગેંડા, બિહુ નૃત્ય, બ્રહ્મપુત્રા નદી વગેરે. તો આ બધી વસ્તુ યાદ રાખવી. પૂછવામાં આવે ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? આસામમાં. કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? આસામ. એક શિંગડાવાળા ગેંડા, એક શિંગી ગેંડા છે ક્યાં જોવા મળે? આસામમાં જોવા મળે. બિહુ નૃત્ય કેટલા બધા છે, પરંતુ બિહુ બધામાં આવે છે. બિહુ યાદ રાખવું. બિહુ આવે તો આસામ. બ્રહ્મપુત્રા નદી પણ આસામમાંથી નીકળે છે. તાજેતરમાં ભારત કેટલામો સૌથી મોટો બાયોફ્યુલ વપરાશકર્તા દેશ બન્યો છે? બાયોફ્યુઅલનો વપરાશકર્તા દેશ બની ગયો છે ચોથો. વિશ્વમાં ચોથા નંબરે છીએ. બાયોફ્યુઅલ એ જૈવિક સામગ્રી જેમ કે વનસ્પતિ, અનાજ, શેવાળ, કચરો એમાંથી બનેલું બળતણ છે. તે પરંપરાગત પેટ્રોલ ડીઝલનો વિકલ્પ છે જે પર્યાવરણને અનુકૂળ અને ઓછું પ્રદૂષણ કરનારું છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં કેટલા રૂપિયાની વધારાની સહાય અપાશે? વધારે છે તે 50,000 આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં. ગ્રામીણ આવાસ યોજના માટે પહેલા મળતી 1.20 લાખની સહાયને બદલે હવે 1.70 લાખની સહાય અપાશે. એટલે કે 50,000નો વધારો કરવામાં આવ્યો છે. 1,20,000 મળતા હતા, હવે 1,70,000 મળશે. આ 1,70,000માંથી 98,000 રાજ્ય સરકાર દ્વારા અને 72,000 છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તાજેતરમાં કોણે આણંદ ખાતે એનડીડીબીના નવા કાર્યાલયના ભવન મણિબેન ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? મણિબેન ભવનનું ઉદ્ઘાટન છે તે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ઓપ્શન એ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા જુલાઈ 2025ના રોજ આણંદ ખાતે એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના નવા કાર્યાલય ભવન મણિબેન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે એનડીડીબીના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પણ ઉજવવામાં આવી હતી. તાજેતરમાં કયા જિલ્લામાં ગંભીરા બ્રિજનો અકસ્માત એક ભાગ છે તે તૂટી પડતા અનેક વાહનો મહીસાગર નદીમાં પડી જતા ઘણા લોકોના મોત થયા છે? તો કયો બ્રિજ છે? ગંભીરા બ્રિજ છે. અને ક્યાં આવેલો છે? તો જવાબ આવશે વડોદરા ખાતે. તેના વિશે જોઈએ. આણંદ અને વડોદરાને જોડતો પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 7 જેટલા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં કુલ 20 લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિશિયા મિરાબિલિસથી નવાજવામાં આવ્યા છે? તો અહીં સાચો જવાબ આવશે નામીબિયા દેશ દ્વારા છે તે નવાજવામાં આવ્યા છે. અરામકો ગીની ઇન્ડેક્સ 2025ના મુજબ વિશ્વ બેંક દ્વારા ભારતને વિશ્વનો કેટલામો સૌથી સમાન દેશ જાહેર કરવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે ચોથો. પ્રથમ છે યુએસએ, બીજો ચાઇના, ત્રીજો યુકે અને ચોથો છે ઇન્ડિયા. તાજેતરમાં કઈ કંપની $4 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે? વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે એનવીડિયા. ઓપ્શન એ સાચો જવાબ છે. આ સિદ્ધિ એઆઈ ટેકનોલોજીની વધતી જતી માંગ અને એનવીડિયાના એઆઈ ચિપ્સના પ્રભુત્વને કારણે છે. કંપનીએ એપલ અને માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ છોડી દીધી છે જે એઆઈ ક્ષેત્રમાં તેના અગ્રણી સ્થાનને દર્શાવે છે.
કયા રાજ્યમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે? તો જવાબ આવશે ગુજરાતમાં બનાવવામાં આવશે. એ 10,000 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન ગુજરાતમાં દીવ અને વેરાવળની વચ્ચે બનાવવામાં આવશે. ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે એસએસસીનું પૂરું નામ પણ પૂછાય છે, અમદાવાદમાં આવેલું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર. એના ડાયરેક્ટર છે નિલેશ દેસાઈએ આ માહિતી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ હશે. ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તે બની ગયું છે ગુજરાત. આ પહેલનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળ સેવાઓમાં સુધારો કરવાનો, આનુવંશિક સંશોધન દ્વારા રોગોનું વહેલું નિદાન કરવાનો અને વ્યક્તિગત તબીબી ઉકેલ વિકસાવવાનો છે. નીચેનામાંથી કયા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા અને પૂર્વ ભાજપ ધારાસભ્યનું અવસાન થયું છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે કોટા શ્રીનિવાસ રાવ, ઓપ્શન સી, જેનું હાલમાં જ નિધન થયું છે. તે પૂર્વ ભાજપમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા છે. તમે મૂવીઝમાં જોયા હશે. કોટા શ્રીનિવાસ રાવનું 13 જુલાઈ 2025ના રોજ 83 વર્ષની વયે હૈદરાબાદમાં નિધન થયું હતું. તેમણે 700થી વધુ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. તેમના યોગદાન બદલ તેમને 2015માં પદ્મશ્રીથી છે તે નવાજવામાં આવ્યા હતા. વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ખાલી જગ્યાનું હાલમાં અવસાન થયું છે. વિશ્વના સૌથી વૃદ્ધ છે, ઓલ્ડેસ્ટ રનર, નામ છે ફોજા સિંહ, ઓપ્શન બી, જેનું હાલમાં જ નિધન થઈ ગયું છે. વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફોજા સિંહનું 14 જુલાઈ 2025ના રોજ 114 વર્ષની વયે નિધન થયું છે. પંજાબના જલંધર નજીક તેમના વતન બિયાસપિંડમાં હાઈવે ક્રોસ કરતી વખતે એક વાહને તેમને ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી અને બાદમાં તેમનું અવસાન થયું હતું. કઈ બેંક ગિફ્ટ સિટી ગાંધીનગરમાં નવું યુનિટ ખોલશે? તો એ બેંક છે સીટીબીસી બેંક, જે તાઇવાનની બેંક છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. વીઆર ફેમિલી સીટીબીસી બેંક, તાઇવાન. સીટીબીસી બેંક તાઇવાનની એક અગ્રણી કોમર્શિયલ બેંક છે જે 1966માં સ્થપાઈ હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં ગુજરાતનું કયું શહેર 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં પ્રથમ નંબરે છે? તો એ છે અમદાવાદ શહેર, ઓપ્શન ડી. ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાના સલામત અને સુગમ સંચાલનને શું નામ આપ્યું છે? તેને નામ આપ્યું છે ઓપરેશન શિવ, ઓપ્શન એ. ઓપરેશન શિવ એ ભારતીય સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા અમરનાથ યાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે હાથ ધરવામાં આવતી વાર્ષિક બહુ એજન્સી પહેલ છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. 2025નો યુએન પોપ્યુલર પુરસ્કાર કોને મળ્યો છે? યુએન પોપ્યુલર પુરસ્કાર છે તે વર્ષા દેશપાંડેને મળ્યો છે. આ છે વર્ષા દેશપાંડે. વર્ષા દેશપાંડે ભારતીય મહિલા અધિકાર કાર્યકર્તા 2025નો યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ વ્યક્તિગત શ્રેણીમાં જીત્યો છે. તેમણે દલિત મહિલા વિકાસ મંડળની સ્થાપના કરી છે અને 35 વર્ષથી વધુ સમયથી લૈંગિક હિંસા, ભેદભાવ અને લિંગ આધારિત મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ બન્યા છે? તો નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બન્યા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. યુલિયા સ્વિરીડેન્કોને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરાયા છે? નવા વડાપ્રધાન
યુક્રેન દેશના બન્યા છે. ઓપ્શન બી સાચો જવાબ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ તાજેતરમાં યુલિયા સ્વિરીડેન્કોને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. 39 વર્ષીય યુલિયા ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને અગ્રણી અર્થશાસ્ત્રી છે. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ અને દેશના આર્થિક પુનરુત્થાનના પડકારો વચ્ચે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ભારતનું પ્રથમ એઆઈ કેમ્પસ કયા રાજ્યમાં ખુલશે? તો એનવીડિયા જે એઆઈ કંપની છે તે અને આંધ્રપ્રદેશ વચ્ચે એક કરાર થયો છે, જે આધારે એઆઈ કેમ્પસ છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાં બનશે. આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે ભારતનું પ્રથમ અદ્યતન એઆઈ પ્લસ કેમ્પસ સ્થાપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ કેમ્પસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, રોબોટિક્સ અને સાયબર ફિઝિકલ સિસ્ટમ જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક કાર્યક્રમો છે તે પ્રદાન કરશે. તાજેતરમાં આંદ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે કયા દેશનો ખેલાડી છે? આ છે આંદ્રે રસેલ, આપણા દેશમાં આઈપીએલમાં પણ રમે છે. તો અહીં સાચો જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝ. ઓપ્શન સી. બ્રિક્સ દેશોની 18મી શિખર સંમેલન 2026માં ક્યાં યોજાશે? બ્રિક્સ 2026 ભારતમાં યોજાશે. ઓપ્શન એ સાચો જવાબ છે. પૂછાઈ શકે, ખાસ યાદ રાખજો. 2026માં બ્રિક્સનું આયોજન છે તે ભારતમાં થશે. 2025માં ક્યાં થયું હતું? તો હાલમાં જ બ્રાઝિલ દેશની અંદર આનું આયોજન છે તે થયું હતું. એના વિશે પણ આપણે આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લીજો. બ્રિક્સ 2025. બ્રિક્સ જે સહભાગી દેશો છે તેના એક એક અક્ષરને લઈને બનેલું છે. બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચીન અને એસ એટલે સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા. તો આ રીતે બ્રિક્સ બને છે. આની સ્થાપના 2006માં થઈ હતી અને પ્રથમ સમિટ ક્યારે ભરાણું? તો 2009માં. કઈ જગ્યાએ? રશિયામાં. સભ્ય દેશોનું વિસ્તરણ છે તે 1 જાન્યુઆરી 2024થી બ્રિક્સમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો પણ સમાવેશ થયો છે. એ પછી 2025માં હાલમાં જ ઇન્ડોનેશિયા પણ સંપૂર્ણ સભ્ય બન્યું છે. આમ હવે બ્રિક્સમાં છે તે કુલ 10 સભ્ય દેશોનું સંગઠન બની ગયું છે. 10 દેશ ક્યાં ક્યાં છે? બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને ઇન્ડોનેશિયા. તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસથી સન્માનિત કર્યા છે? તો અહીં જવાબ આવશે બ્રાઝિલ. તમે અહીં જોઈ શકો છો. આ છે આપણા વડાપ્રધાન શ્રી મોદી અને આ છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ. બ્રાઝિલ દક્ષિણ અમેરિકા મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે. તે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો 5મો સૌથી મોટો અને વસ્તીની દ્રષ્ટિએ 6થો સૌથી મોટો દેશ છે. બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા છે. સત્તાવાર ભાષા પોર્ટુગીઝ છે. વસ્તી તેની આશરે 20.8 કરોડ છે, જે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો છો. અમિત શાહ અહીં હાજર છે. ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે, પરંતુ અમિત શાહના હસ્તે છે ત્યાંનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બનવા જઈ રહી છે. આનું સ્થાન આ યુનિવર્સિટી ગુજરાતના આણંદ ખાતે સ્થાપિત થઈ રહી છે. સ્થાપના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા 5 જુલાઈ 2025ના રોજ આ યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ છે તે કરવામાં આવ્યું હતું. નામકરણ વિશે વાત કરીએ તો આ યુનિવર્સિટીનું નામ ગુજરાતના મહાન સહકારી નેતા અને અમૂલ ડેરીના સ્થાપક શ્રી ત્રિભુવનદાસ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના સીઈઓ પદે કોની નિમણૂક કરવામાં આવી છે? આઈસીસીના હાલમાં જ નવા સીઈઓ બન્યા છે. નામ છે સંજોગ ગુપ્તા. ઓપ્શન એ સાચો જવાબ છે. આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે. તેની સ્થાપના 15 જૂન 1909ના રોજ ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ તરીકે થઈ હતી. સ્થાપક સભ્યો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે.
મુખ્ય મથક શરૂઆતમાં તેનું મુખ્ય મથક લંડન ઇંગ્લેન્ડમાં હતું, પરંતુ 2005થી તે દુબઈ સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત છે. આઈસીસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જય શાહ છે. ગુજરાત 1 કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો પાર કરનાર કેટલામું રાજ્ય બન્યું છે? તો ગુજરાત છે તે ત્રીજું રાજ્ય બની ગયું છે કે જેણે 1 કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો છે તે પાર કર્યો હોય. જેમાં પ્રથમ છે મહારાષ્ટ્ર, બીજું છે યુપી અને ત્રીજું આપણું ગુજરાત. NSEએ જણાવ્યું હતું કે ગુજરાત રોકાણકારોની નોંધણીમાં 1 કરોડનો આંકડો પાર કરવામાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયું છે. આ ત્રણેય રાજ્યો હવે ભારતમાં કુલ રોકાણકારોના આધારમાં 36%નો હિસ્સો છે તે ધરાવે છે. ગુજરાતમાં કેટલા મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજાશે? પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે કેટલા? 4. અહીં ઓપ્શન ડી સાચો જવાબ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાત સરકાર દ્વારા આયોજિત એક દ્વિવાર્ષિક વૈશ્વિક વેપાર અને રોકાણ સંમેલન છે. કેવું છે? દ્વિવાર્ષિક છે. દર 2 વર્ષે આનું આયોજન થાય છે. આની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થઈ હતી. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ સમિટની થીમ શું હતી? ભવિષ્યનો પ્રવેશ દ્વાર, ગેટવે ટુ ધ ફ્યુચર. ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ફેક્ટરીઓમાં કામના કલાકો દિવસે કેટલા કર્યા છે? તો ફેક્ટરીઓમાં છે તે કામના કલાકો 12 કલાક કરી દીધા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે 1 જુલાઈના રોજ વટહુકમ બહાર પાડ્યો હતો. તેમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય મહત્ત્વના રોકાણને આકર્ષવા અને નવા પ્રોજેક્ટ્સમાં રોજગારી પેદા કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવા માટે તે બહાર પાડવામાં આવ્યો છે. મુખ્ય સુધારામાં કામદારના મહત્તમ કામના કલાકો વર્તમાન 9 કલાકથી વધારીને 12 કલાક કરવાનો સમાવેશ થાય છે. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવશે? પ્રથમ છે તો સાચો જવાબ આવશે શ્રીનગરમાં કરવામાં આવશે. ક્યાંક થશે? તો શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ ડલ લેક પર થશે. ક્યારે? તો 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2025 દરમિયાન. 5 મુખ્ય જળ રમતોનો આમાં સમાવેશ કરાયેલો છે. એક છે કાયાકિંગ અને કેનોઈંગ, બીજી રોઈંગ, 3 વોટર સ્કીઈંગ, 4 શિકારા રેસ અને 5 ડ્રેગન બોટ રેસ. તો આ 5 રમતો આમાં હશે. તાજેતરમાં કોણે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે? તો તમે અહીં જોઈ શકો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રારંભ 1 જુલાઈ 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના પુંઢરા ગામમાંથી થયો હતો. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. સમયગાળો તો 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી આ ચાલશે. મુખ્ય ઉદ્દેશ્યો શું છે આના? પાત્ર નાગરિકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જનધન યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ હેઠળ 100% આવરી લેવાનો આનો ઉદ્દેશ્ય રહેલો છે. તાજેતરમાં કોણે બેંગલુરુમાં યોજાયેલા પ્રથમ એનસી ક્લાસિક 2025નું ટાઇટલ જીત્યું છે? એનસી ક્લાસિક 2025નું ટાઇટલ નીરજ ચોપરાએ જીત્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીરજ ચોપરાએ એનસી ક્લાસિક 2025નો ખિતાબ જીત્યો છે. 86.18 મીટરનો થ્રો સાથે તેઓ પ્રથમ સ્થાને રહ્યા છે. ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? પ્રથમ મહિલા ફાઇટર પાયલટ છે તે કોણ બની ગયા છે? સાચો જવાબ આવશે આસ્થા પુનિયા. ઓપ્શન એ. સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા બન્યા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ. એ બનતા પહેલાં ભારતીય નૌસેનામાં એક નવો ઇતિહાસ છે તે રચ્યો છે. અત્યાર સુધી મહિલા પાયલટ નૌસેનાના જાસૂસી વિમાન અને હેલિકોપ્ટર ઉડાવતા હતા, પરંતુ આસ્થા હવે લડાકુ વિમાન ઉડાવશે, જે દેશની સુરક્ષામાં તેમની ભૂમિકાને વધુ મહત્વપૂર્ણ બનાવશે. રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે કયો દિવસ નો બેગ ડે રહેશે? તો નવી શિક્ષણ નીતિ 2020 પ્રમાણે
શનિવાર છે તે નક્કી કરવામાં આવ્યો છે કે તે નો બેગ ડે રહેશે, એટલે કે તે દિવસે બેગ લઈને જવાનું થશે નહીં. આ નવી પહેલ હેઠળ વિદ્યાર્થીઓને શનિવારે સ્કૂલ બેગ લઈને શાળાએ જવાથી મુક્તિ મળશે. તેના બદલે આ દિવસ બાળકોને વ્યાવસાયિક અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓમાં સામેલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે તેમને નિયમિત વર્ગખંડના શિક્ષણમાંથી તાજગીભર્યો વિરામ આપશે. તાજેતરમાં નાસાએ કોને તેમના પહેલા અંતરિક્ષ મિશન માટે નિયુક્ત કર્યા છે? અંતરિક્ષ મિશન માટે ભારતીય મૂળના અનિલ મેનનને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ છે અનિલ મેનન. અનિલ માધવન સમોઇલેન્કો મેનન અમેરિકન એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ, ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને નાસા અવકાશયાત્રી છે. નાસામાં અવકાશયાત્રી ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા તે પહેલાં તેઓ નાસામાં ફ્લાઇટ સર્જન અને સ્પેસએક્સમાં મેડિકલ ડિરેક્ટર પણ રહ્યા હતા. તાજેતરમાં કોને ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. સર્વોચ્ચ સન્માન આ ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે. આની સ્થાપના 2008માં થઈ હતી અને તેણે ટ્રિનિટી ક્રોસનું સ્થાન લીધું હતું. આની પહેલાં છે તે ટ્રિનિટી ક્રોસ આપવામાં આવતું હતું. પ્રથમ વિદેશી નેતા નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોના આ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થનાર પ્રથમ વિદેશી નેતા પણ બની ગયા છે. કોણે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો? તો અહીં સાચો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલે, આપણા મુખ્યમંત્રીશ્રીએ. તો આ રીતે રિસાયકલ થઈ શકે તેવી કાચની બોટલો છે તેઓ વાપરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે નવી પર્યાવરણને અનુકૂળ બોટલિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જે સરકારી પરિસરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલના ઉપયોગને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. નવી પહેલ હેઠળ સચિવાલય અને વિધાનસભામાં સખી નીર બ્રાન્ડ હેઠળ ફરીથી વાપરી શકાય તેવી કાચની બોટલોમાં પાણી પીરસવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના રાષ્ટ્રીય સન્માન ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા? તો અહીં સાચો જવાબ આવશે ગાના. ઓપ્શન એ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો અહીં ભારત છે તે ત્રીજા સ્થાને રહ્યું છે. પ્રથમ સ્થાને અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. પછી બીજા સ્થાને ચાઇના છે અને ત્રીજા સ્થાને ભારત છે. યુનિકોર્ન કંપનીઝ જે ખૂબ જ મોટી કંપની હોય તેને મળે છે તેવી અમેરિકામાં 703 છે, ચાઇનામાં 340 છે અને ભારતમાં 67 છે. છતાં પણ આપણે ત્રીજા નંબરે છે વિશ્વમાં. દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન કયા શહેરમાં બનશે? તો અહીં જવાબ આવશે સુરતમાં. ઓપ્શન બી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતો સ્માર્ટ ઇલેક્ટ્રિક બસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે. રૂપિયા 1.60 કરોડના ખર્ચે બનેલ આ બસ ડેપો એક નવીન પ્રોજેક્ટ છે, જે ટકાઉ શહેરી પરિવહન તરફ એક મોટું પગલું છે. BWF ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર કોણ બન્યો છે? પ્રથમ ભારતીય કે જેણે BWF ટાઇટલ જીત્યું હોય તો એ છે આયુષ શેટ્ટી. ઓપ્શન એ. આયુષ શેટ્ટીએ 2025 BWF US ઓપનમાં ફાઇનલમાં કેનેડિયન બ્રાયન યાંગને 21-18, 21-13થી હરાવીને પોતાના કારકિર્દીનો પ્રથમ સિનિયર સિંગલ્સ ટાઇટલ છે તે જીત્યો છે. ક્લાઇમેટ બોન્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત રૂપિયા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનાર એશિયાની પ્રથમ મનપા કઈ બની ગઈ છે? તો એશિયાની પ્રથમ મનપા એટલે કે મહાનગરપાલિકા બની છે વડોદરા. ઓપ્શન ડી સાચો જવાબ છે. તાજેતરમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ ખિતાબ જીત્યો છે? તો તે ધૈર્ય પરમારે જીત્યો છે. હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025ના પ્રથમ આવૃત્તિમાં પુરુષ વિભાગનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે હોકી યુનિટ ઓફ તમિલનાડુએ જીત્યો છે. ઓપ્શન સી. ભારતમાં કયા રાજ્યમાં પ્રથમવાર ઈ વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે?
ઈ વોટિંગનો પ્રયોગ છે તે બિહારમાં કરવામાં આવ્યો છે? ઓપ્શન બી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે લીવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં કયો છે? ગુજરાત છે તે 5મા ક્રમે રહેલું છે. સાલખાન ફોસિલ્સ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં જોડાયો તે કયા રાજ્યમાં આવેલો છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે આ ફોસિલ પાર્ક. સાલખાન ફોસિલ પાર્ક ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આવેલો ભારતનો સૌથી જૂનો જીવાશ્મ ફોસિલ્સ ઉદ્યાન છે. અહીં લગભગ 1.4 થી 1.6 અબજ વર્ષ જૂના સ્ટ્રોમેટોલાઇટ અને શેવાળના જીવાશ્મ જોવા મળે છે, જે પૃથ્વી પરના પ્રારંભિક જીવનના પુરાવા આપે છે. આ પાર્ક કેમૂર વન્યજીવ અભયારણ્યનો ભાગ છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની સંભવિત યાદીમાં પણ સામેલ થયો છે. કોણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે? 3 ફોર્મેટમાં સદી ફટકારનાર છે સ્મૃતિ મંધાના. ઓપ્શન સી સાચો જવાબ છે. સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટની ઉભરતી સ્ટાર છે. તાજેતરમાં જ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે અને T20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. તેમની વિસ્ફોટક બેટિંગ અને આક્રમક શૈલી તેમને ચાહકોમાં લોકપ્રિય બનાવે છે. તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇને ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કર્યું છે? પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કર્યું છે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. ઓપ્શન સી. અમિત શાહે નવી દિલ્હીમાં ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફ્રોઝડ અ લીડર પુસ્તકનું વિમોચન કર્યું તે કોના પર આધારિત પુસ્તક છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો. જવાબ આવશે નરેન્દ્ર મોદી. ઓપ્શન સી. ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફ્રોઝડ અ લીડર પુસ્તક નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત છે. આ પુસ્તકમાં 1975ની કટોકટી દરમિયાનના તેમના અનુભવો અને સંઘર્ષોનું વર્ણન છે તે કરવામાં આવ્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો ના નવા ચીફ કોણ બન્યા છે? રોના હાલમાં જ નવા ચીફ બન્યા છે. નામ છે પરાગ જૈન. ઓપ્શન એ સાચો જવાબ છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 1968માં ભારત ચીન અને ભારત પાકિસ્તાન યુદ્ધમાં ગુપ્તચર નિષ્ફળતા પછી થઈ હતી. રોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો, આતંકવાદ સામે લડવાનો, ભારતની સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરવાનો છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ત્યારબાદ આપણે પીડીએફની વિશે પણ વાત કરીશું. તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે, જે આપણા ભારતીય મૂળના છે? બીજો પ્રશ્ન, તાજેતરમાં કોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલિંગ રત્ન 2024 પુરસ્કાર આપવામાં આવ્યો છે? 3. ટેસ્લાનો ભારતમાં પ્રથમ શોરૂમ કયા શહેરના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શરૂ થયો છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.